સુરતમાં દિંડોલી વિસ્તારમાં મનપાના સફાઈ કર્મચારી પર હુમલો કરાયો હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે દિંડોલી વિસ્તારમાં મનપા કર્મચારી પર હુમલો કરાયો હતો. સુરતના દિંડોલી વિસ્તારમાં મનપાના સફાઈ કર્મચારી પ્રકાશ સન્યાસ નામના સફાઈ કર્મચારી પર માથાભારે હિન્દી ભાષી યુવાને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. સફાઈ બાબતે બોલાચાલી થતા મારામારી થઈ હતી, જેમાં માથાભારે હિન્દી ભાષી યુવાને મનપાના સફાઈ કર્મચારી પર હુમલો કર્યો હતો, જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવને લઈ પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારું નામ પ્રકાશભાઈ પ્રભાકર સન્યાસી છે. મેં બેસ્તાન હાઉસમાં નોકરી કરું છું, સફાઈ કામદાર છું, આરોગ્યની અંદરમાં સાઉથ ઝોનમાં. અને મારો કર્મચારી નંબર છે 43-272. તમે સર મેં આજે 2-3 દાડાથી નોકરી પર નહીં, આજે મેં નોકરી પર હાજર થયો. એ કોઈ તાનો કોઈ ભાઈઓ છે પંડિત કરીને, અમારા ડોર ટુ ડોર વાળા ગાડીને ગાળામ ગાળ કરવા લાગ્યો. તે ડોર ટુ ડોર વાળો ગાડી લઈને ભાગી ગયો. મારો મેન વિસ્તાર છે, મેં ઝાડુ લઈને આજે મેં ફરજ બજાવવા ગયો તો મને શું કહેવા લાગ્યો કે તમારા મ્યુનિસિપાલિટી કા હરામ કા પગાર લેતે એમ તે મારા હાથે આ શબ્દ બોલવા લાગ્યો. અને મારો હાથ ચાલાકી કરીને મારો ઠાંટો અહીંયા પકડ્યો. તમે મારા અધિકારીને ફોન કરો તો મારા સાહેબે ફોન નથી ઉચક્યો. તમે ઓફિસે ગયો તો ઓફિસે ચક્કુ લઈને આવ્યો અને મારા ઓફિસની અંદરમાં 1:15 અંદરમાં મને ચક્કુ ઓફિસમાં આવીને મને ચક્કુ મારીને ગયો. અમારો હાથ તમે જોઈ લો અને આખું બ્લડ મારું ઓફિસની અંદરમાં પડેલું હતું સાહેબ. અને મારા કર્મચારી લોકો મને અહીંયા સિવિલ હોસ્પિટલમાં મને 108માં ખસેડીને સાહેબ અહીંયા લાવ્યા. સાહેબને શું કહેવાનું? સાહેબને ફોન કર્યો, સાહેબ નહીં પડે પછી? ના, સાહેબે તો તાત્કાલિક આ લોકો એક્શન લીધી કે આજે મારા કામદાર ઉપર એવું કર્યું તો કાલ ઉઠીને મારી અંદરમાં આટલા બધા કામદાર છે, આ લોકો એવું કરે. હે વિસ્તારમાં કઈ જગ્યાએ? બેસ્તાન હાઉસ દિંડોલી લાગે ત્યાં 1:15 મારી ઓફિસનું નામ છે. એ કેટલા વાગ્યાનું ઘટના છે? અમે 7 વાગ્યાની મેં પંચિંગ કરી અને 8:30 પૌણા 9 વાગ્યાની આ ઘટના બનેલી છે સર. અને તે બી મારા ઓફિસે આવીને મને ચક્કુ મારે, મને વિસ્તારમાં બી નથી મારી, મને ઓફિસમાં આવીને મને ચક્કુ મારીને ગયો. આ બધા મારા કામદાર. ઓફિસ કઈ જગ્યાએ? ઓફિસ બેસ્તાન હાઉસમાં સર. બેસ્તાન હાઉસમાં? જી. ઓફિસમાં એને કઈ સીસીટીવી એવું કંઈક આવ્યું છે? ના, કેમેરા ના, સીસી ગ્રાઉન્ડમાં અંદરમાં ઓફિસને આવેલું છે જરાક બહાર. કેમેરા તો ઓફિસમાં છે પણ જરાક બહાર. કમિટી હોલના કેમેરામાં ભલે તે આવી ગયો હશે.